ટેટ અનિવાર્યતા પર કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી 2011 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોનો રિપોર્ટ માંગ્યો છે. શું નોકરીનું સંકટ હવે ટળી જશે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ટેટ અનિવાર્યતા પર કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શું કર્મચારીઓ એટલે કે શિક્ષકો પર જે નોકરીનું સંકટ રહેલું હતું તે ટળી જશે? કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી 2011 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોનો રિપોર્ટ માંગ્યો છે. શું છે સમગ્ર માહિતી તે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો ટેટના જે કડક નિયમો હતા, આ નિયમોમાં કેન્દ્ર સરકાર હવે છૂટછાટ આપવા જઈ રહી છે. રાજ્યો પાસેથી ડેટા પણ મંગાવી દીધો છે. રાજ્ય જ નહીં પરંતુ દેશભરના લાખો પ્રાથમિક તથા ઉચ્ચતર પ્રાથમિક વિભાગના શિક્ષકો માટે એક મોટા અને આશાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટની અનિવાર્યતાને લઈને જે મૂંઝવણ હતી અને ડરનો માહોલ જોવા મળતો હતો, હવે તેના પર કેન્દ્ર સરકારે સજ્ઞાન લીધું છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભરતા તમામ રાજ્યો પાસેથી શિક્ષકોનો વિગતવાર ડેટા મંગાવ્યો છે. આ પગલાંને તે શિક્ષકો માટે રાહતભર્યું પગલું પ્રથમ કિરણ માનવામાં આવે છે, જેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે પરંતુ ટેટ પાસ કરી શક્યા નથી. શું છે સમગ્ર મામલો? સુપ્રીમ કોર્ટનો તે નિર્ણય જેણે ચિંતા હવે વધારી છે. સપ્ટેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક પરંતુ કડક નિર્ણય સંભળાવ્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે શિક્ષણના અધિકાર RTE અધિનિયમ હેઠળ ધોરણ 1થી 8માં ભણાવતા તમામ શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે TET ટેટ પાસ કરવી અનિવાર્ય રહેશે. કોર્ટે તે શિક્ષકોને પણ આ દાયરામાં લાવી દીધા હતા જેઓ 2011 ટેટ લાગુ થયાનું વર્ષ પહેલા નિયુક્ત થયા હતા. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ એવી તલવાર લટકી રહી હતી કે જે શિક્ષકો 2 વર્ષની અંદર ટેટ પાસ નહીં કરે તેમણે પોતાની નોકરી હવે ગુમાવવી પડી શકે છે અથવા તો તેમને સમય પહેલાં નિવૃત્ત રિટાયર કરી દેવામાં આવશે. આ નિર્ણયે દેશભરના અંદાજે 12 લાખ શિક્ષકોને ભારે માનસિક દબાણ અને અનિશ્ચિતતામાં મૂકી દીધા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી હવે વિગતવાર માહિતી મંગાવી છે. હવે એક મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી વિગતવાર માહિતી મંગાવી છે. શિક્ષક સંગઠનો અને વિવિધ લોકપ્રતિનિધિઓની સતત માગણી બાદ હવે કેન્દ્ર સરકારે આ દિશામાં હકારાત્મક વલણ દાખવ્યું છે. શિક્ષણ મંત્રાલયે 31 ડિસેમ્બરના રોજ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર મોકલીને 16 જાન્યુઆરી 2026 સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રએ રાજ્યો પાસેથી નીચે મુજબની માહિતી મંગાવી છે, જેમાં વર્ષ 2011 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોની કુલ સંખ્યા કેટલી છે, 2011 પછી કેટલા શિક્ષકોની ભરતી થઈ છે, કેટલા શિક્ષકોએ અત્યાર સુધી ટેટ અથવા તો CTET પાસ કરી લીધી છે, ટેટ પાસ કર્યા વગર કેટલા શિક્ષકો હાલમાં કાર્યરત છે. તો આ શિક્ષકોની વર્તમાન ઉંમર, શૈક્ષણિક લાયકાત અને તેમની ટ્રેનિંગ, તમામ વિગતો, સંપૂર્ણ વિગતો શું છે તે મંગાવવામાં આવી રહી છે. તો લાખો શિક્ષકોને રાહતની આશા જોવા મળી રહી છે. રાજ્યવાર સ્થિતિ શું છે? તો કેન્દ્રના આ પગલાંથી દેશના અનેક રાજ્યોમાં કાર્યરત લાખો શિક્ષકોની આશા હાલમાં જાગી છે. એક અંદાજ મુજબ આશરે 12 લાખ શિક્ષકો હાલમાં ટેટ અનિવાર્યતાના સકંજામાં આવી ગયા છે. અસરગ્રસ્ત શિક્ષકોની અંદાજિત સંખ્યા ઉત્તર પ્રદેશ આશરે 1.86 લાખ, મધ્યપ્રદેશ આશરે 3 લાખ, રાજસ્થાન આશરે 80,000 અને ઝારખંડ આશરે 27,000 છે.
આ શિક્ષકોની દલીલ છે કે તેઓ છેલ્લા 15થી 20 વર્ષથી શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. આ ઉંમરે આવીને પરીક્ષાની તૈયારી કરવી અને બાળકોને ભણાવવા બંને એકસાથે કરવું તેમના માટે વ્યવહારિક રીતે ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. હવે સુપ્રીમ કોર્ટના આદેશનું દબાણ અને સીટેટમાં રેકોર્ડ અરજીઓની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે શિક્ષકોને 2 વર્ષનો સમય આપવામાં આવે, પરંતુ જો તેઓ અસફળ રહે તો તેમને હટાવી શકાય છે. જોકે જે શિક્ષકોની નિવૃત્તિમાં માત્ર 5 વર્ષ બાકી છે તેમને થોડી રાહત આપવાની વાત કરવામાં આવી હતી. આ દબાણનું જ પરિણામ છે કે 8 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાનારી કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા સીટેટ માટે અરજીઓનો પૂર આવે છે. આ વખતે રેકોર્ડ 25 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે, જેમાં મોટી સંખ્યામાં તે સેવારત શિક્ષકો છે જેઓ પોતાની નોકરી બચાવવા માટે અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. તો હવે પ્રશ્ન એ છે કે શું છૂટછાટ મળી શકે છે? ભવિષ્યમાં શક્યતાઓ શું રહેલી છે? તો નિષ્ણાંતોનું માનવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડેટા મંગાવવો એ સંકેત છે કે સરકાર કોર્ટ સમક્ષ શિક્ષકોનો પક્ષ રજૂ કરી શકે છે અથવા તો નિયમોમાં કોઈ પ્રકારના સુધારા પર વિચાર કરી રહી છે. જો સરકાર એ સાબિત કરી શકે કે 2011 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોનો અનુભવ જ તેમની યોગ્યતાનું પ્રમાણ છે તો તેમને અનિવાર્ય ટેટમાંથી મુક્તિ મળી શકે છે. શિક્ષક સંગઠનોની માંગ અનુભવને પણ અગ્રતા મળશે. વિવિધ શિક્ષક સંગઠનોનું કહેવું છે કે 2011 પહેલાં નિયુક્ત શિક્ષકોની ભરતી તે સમયના પ્રચલિત નિયમો અને શૈક્ષણિક ધોરણોના આધારે થઈ હતી. તેવામાં તેમના પર પાછળથી બનેલા નિયમો થોપવા તે ન્યાયસંગત નથી. તેમનું સૂચન છે કે આ અનુભવી શિક્ષકો માટે ટેટના બદલે કોઈ વિશેષ રિફ્રેશર કોર્સ અથવા તો વિભાગીય તાલીમનું આયોજન કરવામાં આવે, જેથી તેમની ગુણવત્તા પણ જળવાઈ રહે અને નોકરી પર પણ આંચ ના આવે. તો શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યો પાસેથી હવે રિપોર્ટ મંગાવવો એ આ જટિલ સમસ્યાના ઉકેલની દિશામાં પ્રથમ મોટું પગલું છે. 16 જાન્યુઆરી સુધીમાં રાજ્યો દ્વારા મોકલવામાં આવનાર રિપોર્ટ નક્કી કરશે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં શું વલણ અપનાવે છે. જો કેન્દ્ર સરકાર કોઈ વચ્ચેનો રસ્તો શોધવામાં સફળ રહેશે તો 12 લાખ પરિવારોને મોટી રાહત મળશે. હાલમાં સૌની નજર 16 જાન્યુઆરી પછી આવનારા અપડેટ્સ પર ટકેલી છે. તો મિત્રો, તમને શું લાગે છે? ટેટ અનિવાર્યતા પર કેન્દ્ર સરકાર હવે શું નિર્ણય લેશે? 12 લાખ શિક્ષકો જે મુશ્કેલીમાં મુકાયા હતા, જેમની પર નોકરીનું સંકટ હતું, તે હવે શું ઓછું થશે? આના પર હવે 16 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકાર શું નિર્ણય લેવા જઈ રહી છે, સુપ્રીમ કોર્ટ શું આદેશ આપશે, વગેરે વિગતો આપણને 16 જાન્યુઆરીના રોજ ખ્યાલ આવશે. તો મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ શેર કરજો અને આવી જ સત્ય માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.